કાંકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલ પર આજે ફરી એકવાર સુરક્ષાના અભાવે ગંભીર અકસ્માત સર્જાયો। વેસમાં કુડેજ ગામ નજીક કાંકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલમાં કાર ખાબકી ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે। મળતી માહિતી મુજબ GJ01RW0054 નંબરની કાર કેનાલની બાજુમાં આવેલા આરસીસી માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। કાર કેનાલમાં પડતા ચાલકે તાત્કાલિક સાહસ બતાવી બહાર કૂદકો મારી દીધો। જોતજોતામાં કાર પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ। ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। કારને બહાર કાઢવા તેમજ બચાવ કામગીરી સરળ બને તે માટે વિભાગના કર્મચારીઓ દ્વારા કેનાલમાં પાણીનું લેવલ તાત્કાલિક ઘટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ માર્ગ પરથી દરરોજ અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે, છતાં લોકો કેનાલની બાજુમાં કોઈ પણ પ્રકારની લોખંડની રેલિંગ કે પ્રોટેક્શન વોલ બનાવવામાં નથી આવી। સતત અકસ્માતો સર્જાતા હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા અહીં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનોની માંગ છે કે સિંચાઈ વિભાગ તાત્કાલિક ધોરણે જોખમી વળાંકો અને માર્ગ પર મજબૂત લોખંડની રેલિંગ લગાવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ, નવસારી।